તમારી પાસે ભરતભાઈ, તમારી પાસે બી જાણવું છે, કારણ કે આપણે આબોહવાની પણ વાત કરી, હવામાન અને વાતાવરણની પણ વાત કરી અને માવઠાની પણ વાત કરી, અને હવેના 7 કે 10 દિવસ ગુજરાત અને ઘણા બધા વિસ્તાર માટે ભારે જોવાઈ રહ્યા છે અને ખેડૂત માટે પડકાર છે. એ ખેડૂત મિત્રને આપ શું કહેવા માંગશો? શું સાવચેતી રાખવી, શું પગલાં લેવા અને કેવી રીતે બને એટલું ઓછું નુકસાન થાય તેના પર કંઈક કરવું? ખેડૂત ભાઈઓને એ જ કહેવા માગું છું કે 2025નું વર્ષ કુદરતી આફતો સાથે આવેલું છે. બને ત્યાં સુધી હવામાન ખાતાની જે જાહેરાત થાય છે એનું અનુસરણ કરો. બને ત્યાં સુધી ખેત ઉત્પાદન ઘરમાં ને ઘરમાં સાચવી રાખો અને બને ત્યાં સુધી વધારે પડતો ખેતીની અંદર ખાતર, જંતુનાશક દવા અને ફર્ટિલાઇઝરનો ઉપયોગ ન કરો અને ખેતી ખર્ચ ઘટે એ ટાઈપનું ખેતીમાં ખરીફ સિઝન 2025નું વાવેતર કરો. ખર્ચ ઘટશે તો જ આવક વધશે. તો બે રીતે જોવાની જરૂર છે. ખેડૂતોએ ખુદે પણ વ્યવસ્થાની સાથે જોડાવાની જરૂર છે અને સરકારે પણ ખેડૂતોને ખરીફ સિઝન 2025માં 53 લાખ ખેડૂતોને તમામ સર્વે નંબરમાં જે વીઘે 15,000 રૂપિયાનો ખર્ચો થાય છે એ ખર્ચો બીજી જુલાઈ સુધીમાં સરકાર નાણાકીય જોગવાઈ આપી દે, જેથી કરીને 2025માં આપણે સરકાર પાસે અવારનવાર જે માગણી કરી છે માગણી કરવાની રહે. વધુમાં વડાપ્રધાન શ્રી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે આપણે એનું સ્વાગત કરવી છે. તો ભારતીય જનતા પાર્ટીના ટોટલ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય ખેડૂતોને વિનંતી કરું છું, પ્રધાનમંત્રી સાથે શાંતિથી 10 મિનિટ બેસો અને એમને ગુજરાતના ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રધાનમંત્રીના કાનમાં વાત નાખો, જેથી કરીને કાયમી આ સમસ્યાનો અંત આવે. એ મારી વાત છે. બિલકુલ.